માંગરોળ કન્યા વિનય સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા હાથમાં સરસ મજાની મહેંદી મૂકી મતદાન જાગૃતિનો સંદેશો લખવામાં આવ્યો હતો, જેમાં 25 થી વધુ વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓએ ભાગ લીધો હતો। જેમાં જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સૂચના મુજબ માંગરોળની સુનિધિ સદભાવના કન્યા વિનય મંદિરમાં શાળાની વિદ્યાર્થીનીઓમાં રહેલ કૌશલ્ય જ્ઞાન દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે અમારી શાળા સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર માંગરોળમાં આજે મતદાન જાગૃતિ કેળવવા અંતર્ગત શાળામાં મહેંદી સ્પર્ધાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં લગભગ 30 જેટલી બહેનોએ ભાગ લીધેલો છે। તેમાં શાળાના તમામ સ્ટાફગણના હાથમાં મહેંદી અને તેના વોટ જાગૃતિ માટે કાર્યક્રમ રાખેલો હતો। તેમાં સૌ સ્ટાફગણ અને વિદ્યાર્થીની બહેનોએ સતત પ્રયાસ કરી અને લોકોને જાગૃત કરવા માટે મહેંદીનું આયોજન કરેલ હતું, જેમાં સૌ પ્રત્યે જાગૃતિ થાય તેવા અમારી શાળામાં સૌને જાગૃતિ કેળવવા માટે આયોજન કરવામાં આવેલું હતું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। જેમાં શાળાના શિક્ષક સ્ટાફ બહેનો દ્વારા માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારો થાય તેવા પ્રયત્ન કર્યા હતા। ખાસ તો આ મહેંદી સ્પર્ધાનો હેતુ લોકો મતદાન કરવા માટે જાગૃત બને અને પોતાની ફરજ સમજી વધુમાં વધુ મતદાનની જાગૃતિ આવે તે માટે આ સુંદર કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અમારી શાળા સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર માંગરોળમાં આજ રોજ મતદાન જાગૃતિ માટે સરસ મજાનો એક મહેંદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેની અંદર ખાસ કરીને લોકો પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાથી મતદાન કરે એ અંતર્ગત લોકોને જાગૃત કરવા માટે આ એક મહેંદીનો સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અને એમાં અમારી શાળાની જે બહેનો છે એમાં 30 જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે।